સુરતમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ભટાર રોડ સ્થિત આઝાદનગર, રસુલાબાદ વિસ્તારમાં તેમણે સ્થાનિક પરિવારો સાથે રૂબરૂ સંવાદ સાધી વરસાદથી થયેલા નુકસાન અંગે અને હાલાકી અંગે માહિતી મેળવી હતી. સ્થાનિકોએ પાણી ભરાવા, ગંદકી અને દૈનિક જીવનમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. જ્યાં સી.આર. પાટીલે તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં ભરવા સૂચના પણ આપી હતી. તેમણે વહીવટીતંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય અને રાહત ઝડપથી પહોંચી શકાય તે સૂચના પણ આપી હતી. તો કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને ઝડપથી સામાન્ય જીવન તરફ પરત લાવવા માટે તંત્ર સતત કાર્યરત રહેશે.